પંથકમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વલભીપુર, ઉમરાળા, સિહોર, ગારિયાધાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વલભીપુર અને ઉમરાળામાં સતત ચોથા દિવસથી વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે તો શિહોરમાં વરસાદથી ખેતરો પાણી થયા છે। ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પરથી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખેતરો પાણી થયા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા નવનીત। જી નવનીત, ભાવનગર પંથકમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, શું જાણકારી? ચોક્કસ છેલ્લા ઘણા દિવસોથી ભાવનગર જિલ્લાની અંદર જે મેઘો છે એ સતત વરસી રહ્યો છે અને એક રીતે જોઈએ તો પોતાનું ભેજ છે એને વરસાવ્યું છે અને અનેક તાલુકા છે એને તરબોળ કરી દીધા છે। ખાસ કરીને ભાવનગર જિલ્લાના ગારિયાધાર, પાલિતાણા, સિહોર, ઉમરા, વલભીપુર સહિતમાં ધોધમાર વરસાદ આજે પણ વરસ્યો છે અને ખેતરોને પાણી કર્યા છે, સાથે રસ્તાઓ પર પાણી વહેતા થતા જોવા મળ્યા હતા। તો બીજી બાજુ મહુવા, જેસર, તળાજા, ઘોઘા અને ભાવનગર તાલુકા પંથક છે કે જ્યાં પણ ધીમી ધારે વરસાદ આજે સતત શરૂ થયો હતો। ભાવનગર શહેરની વાત કરીએ તો વહેલી સવારથી જ ઝરમરીયો વરસાદ છે એ વરસી રહ્યો છે। એટલે કે આમ જોઈએ તો સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર આજે સાર્વત્રિક વરસાદના કારણે એક પ્રકારની જે ઠંડક છે એ પ્રસિદ્ધ છે અને લોકો છે એ ધીમા વરસાદ હોવા છતાં પણ ના હવા નીકળતા જોવા મળી રહ્યા છે। જી નવનીત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। બોટાદ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ નોંધાયો છે। બોટાદના ગઢડામાં